આજે તો 2-3 મહિના પછી મને યાદ આવ્યું કે યુટ્યુબના ચક્કરમાં અને કામના ચક્કરમાં આપણે તો ભીસા કાપવાનું જ ભૂલી ગયા, તો નીકળી ગયો ભીસા કાપવા. પછી આવી ગયો સ્વામિનારાયણ માર્કેટમાં, નીકળી ગયો સલૂન બાજુ. પછી પૂગી ગયો ગણેશ સેલૂનમાં. ભાઈ તંગે શોપ ની અંદર એન્ટર થઈને બેસી ગયા આપણે ચેર ઉપર. થોડીક વારમાં જ આપણા સેલૂન વાળા આવવાના હતા. પછી ભાઈ આવી ગયા. મારી દીધો પાણીનો ફુવારો, લઈ લીધું એનું હથિયાર. ભાઈએ મારી દીધો ચીપિયો મારીને ભાઈ લઈ લીધું એનું હથિયાર ને કરી દીધું કાપવાનું ચાલુ. અને પછી લઈ લીધી કાતર. થઈ ગયા આપણા વાળ કપીને રેડી અને નીકળી ગયા ઘર બાજુ. પછી હું થઈ ગયો નાઈ ધોઈને ફ્રેશ. તમને જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરતા જજો, ફોલો કરતા જજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.